ગોરવા વિસ્તારમાં ભાજપના ગુંડાઓનો આતંક. ઘર ઘૂસી મારપીટ બાદ પોલીસ સ્ટેશનમાં પણ ધમકી. 72 કલાક પછી પણ એફઆઈઆર નથી. નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાત કરીએ સમાચારમાં તો વડોદરા શહેરના ગોરવા વિસ્તાર બાપુ દરગાહ પાસે ઉત્તરાયણના દિવસે એક ગંભીર ઘટના સામે આવી છે. જૂની અદાવત રાખી ભાજપના ગુંડાઓ દ્વારા એક યુવાનના ઘરમાં ઘૂસી ઢોર માર મારવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જ્યારે પીડિત યુવાન ગોરવા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ નોંધાવવા ગયો ત્યારે આશ્ચર્યજનક રીતે ડી સ્ટાફની ઓફિસની અંદર ભાજપનો ગુંડો ઘૂસી આવ્યો અને પોલીસની હાજરીમાં પીડિત યુવાનને ધાકધમકી આપી કે અહીંયા પણ તને મારીશ, કોઈ મારું કશું કરી નહીં શકે. આ સમગ્ર ઘટના દરમિયાન આસપાસ હાજર પોલીસ સ્ટાફ મૌન અને નિષ્ક્રિય ઊભો રહ્યો, જેના કારણે નાગરિકોમાં ભારે રોષ અને ભયનું વાતાવરણ સર્જાયું છે. ઘટનાની ગંભીરતા એટલી છે કે પીડિત યુવાનને એસએસજી હોસ્પિટલમાં 24 કલાક માટે દાખલ કરવો પડ્યો, જેમાં તેને આંખ અને છાતીમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. નવાઈની વાત તો એ છે કે ઘરમાં ઘૂસી મારપીટ થાય, પોલીસ સ્ટેશનમાં પોલીસ સામે ધમકી આપવામાં આવે, છતાં પણ ગોરવા પોલીસ દ્વારા 72 કલાક પસાર થયા પછી પણ એફઆઈઆર નોંધવાની હિંમત દેખાતી નથી. આ ઘટના વડોદરાની કાયદો વ્યવસ્થાની નિષ્ફળતા દર્શાવે છે. જો ગુનેગારને પોલીસ સ્ટેશનમાં જ કોઈ ડર નથી, તો સામાન્ય નાગરિક પોતાને સુરક્ષિત કેવી રીતે માને? અમે તાત્કાલિક માંગ કરીએ છીએ કે પીડિત યુવાનની એફઆઈઆર તરત નોંધવામાં આવે, આરોપી ગુંડાઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે, પોલીસ સ્ટેશનમાં થયેલી ધમકીની ઘટનાનું સીસીટીવી સીઝ કરી તપાસ થાય, નિષ્ક્રિય રહેલા પોલીસ સ્ટાફ સામે કાર્યવાહી કરવામાં આવે. જો 24 કલાકમાં કાર્યવાહી નહીં થાય તો ઉચ્ચ અધિકારીઓ, માનવ અધિકાર આયોગ અને કોર્ટમાં કાર્યવાહી કરવાની ફરજ પડશે. વડોદરાના નાગરિકો માટે એક જ પ્રશ્ન છે કે હવે ગુંડાઓ કંઈ પણ કરે તો શું ન્યાયની અપેક્ષા રાખવી પણ ગુનો છે? મારું નામ આયુષ રાજપૂત છે. એ થોડા અગાઉ પહેલાં છે ને કંઈક ઘટના બની હતી. તે આ 14 તારીખે ઉત્તરાયણના રોજ મને બપોરે ઢોર મારવામાં આવ્યો હતો. તેનું નામ છે સની ચિત્તે, નિલેશ, ગણેશ અને એક શંભુ કરીને નામ છે, જેનું નામ છે નિકોલ ચૌહાણ, જે બીજેપીમાં જોડાયેલા છે. પોલીસ ફરિયાદ કરી હતી, તાત્કાલિક જ કરેલી, એ જે ટાઈમ જ કરેલી અમે લોકોએ. તે અરજી બી અમે તે લખીને આપી દીધી હતી અને પછી મને ડી સ્ટાફની ઓફિસમાં મને બોલાવ્યો હતો. તે સ્ટાફવાળા હતા બધા, એ મને બોલાવ્યો અને એમાંથી એક ગુરુ કરીને છે, પ્રતિક સોની નામ છે એમનું. તે ત્યાં એવી બીજેપીમાં જોડાયેલા હતા, ત્યાં બી હાજર હતા. તે મને ત્યાં ધમકી આપી હતી, અપશબ્દ બોલીને કે તું મને ઓળખે છે, ત્યાં તો માર્યો જ છે તને, અને અહીંયા બી મેં તને મારીશ. કેટલો સમય થયો? 72 કલાક જેવું થઈ ગયું છે, તો હજુ સુધી મને કોઈ આમ ન્યાય મળ્યો જ નથી. એફઆઈઆર થઈ ગઈ? એફઆઈઆર બી નહીં થઈ હજુ સુધી. તમારી શું માંગ તો મારી એક જ છે, લોકોને કડકથી કડક સજા આપો અને મને ન્યાય આપો એ લોકોને.